ઓમ શાંતિ. કોઈ પણ આત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે એ આત્માને સૌથી વધારે શાંતિની અને શક્તિની જરૂર હોય છે. તો આપણે બધા જ પરિવારના સભ્યોની ફરજમાં આવે છે કે જાવાવાળી આત્માને આપણે દિલથી મુક્ત કરીએ. એના માટે આપણે પ્રાર્થના કરવાની છે કે હે દિવ્ય આત્મા, અમે તમને અમારા બધા જ બંધનોમાંથી મુક્ત કરીએ છીએ અને તમારે જ્યાં પણ નવો જન્મ લેવાનો હોય ત્યાં ખુશીથી જાઓ. અહીંયાની કાંઈ જ ચિંતા ન કરતા, અહીંયા બધું જ સરસ થઈ જશે. તમે ખુશીથી આગળની યાત્રા ઉપર જાઓ. અમે બધા જ અમારા બધા જ બંધનોમાંથી તમને દિલથી મુક્ત કરીએ છીએ. પરિવારના દરેક સભ્યે આપણે એ આત્માને જો સાચો પ્યાર કરતા હોય તો એમને દિલથી મુક્ત કરી દેવાના. તો પરિવારના બધા સભ્યોએ એમના માટે પ્રાર્થના કરવાની કે એમના સંતાનોએ પ્રાર્થના કરવાની કે મમ્મી, તમારે જ્યાં પણ જવાનું છે આગળ જર્નીમાં, તમે ખુશીથી જાઓ. અમે તમને અમારા બધા જ બંધનોમાંથી મુક્ત કરીએ છીએ. એમના હસબન્ડે પણ એમને ખુશીથી મુક્ત કરી દેવાના કે હું મારા બધા જ બંધનોમાંથી તમને દિલથી મુક્ત કરું છું અને તમારે જ્યાં પણ નવો જન્મ લેવાનો છે ત્યાં આગળની યાત્રા ઉપર ખુશીથી જાઓ. અહીંયાની કાંઈ જ ચિંતા ન કરતા, અહીંયા બધું જ સરસ થઈ જશે. આવા બ્લેસિંગ આપવાના, એમના માટે આવી પ્રાર્થના કરવાની અને એમના માટે માતાનો ગર્ભ તૈયાર જ હોય છે જાવાવાળી આત્મા માટે. એ આત્મા એ ગર્ભમાં પ્રવેશ કરી લે પછી આપણી ફરજ આવે છે કે આપણે એમને ત્યાં સેટ કરવાની. એ આત્માને નવા ગર્ભમાં સેટ કરવા માટે આપણે દુઃખી થઈને એમને અહીંયા ખેંચવાના નથી. આપણે બધાએ એમને શાંતિ અને શક્તિ આપવાની છે. એવું નથી કે જાવાવાળી આત્મા યાદ નહીં આવે. યાદ આવે એટલી વાર શું કરવાનું? એમના માટે પ્રાર્થના કરવાની કે આત્મા જ્યાં પણ હોય ત્યાં એને પરમ શાંતિ મળે, પરમ સુખ મળે, પરમ ખુશી મળે, નવા પરિવારનો સ્નેહ મળે, શક્તિ મળે, નવો જન્મ એમને તંદુરસ્તીવાળો મળે, નવું શરીર ખૂબ જ સારું મળે, સ્વસ્થ મળે અને નવો પરિવાર અહીંયા કરતાં પણ સારો, ધનથી પણ સારો અને બધી રીતે સારો, સુખ શાંતિ સમૃદ્ધિ ભરેલું જીવન મળે, તંદુરસ્તીવાળું જીવન મળે, એવી એમને સતત પ્રાર્થના દ્વારા સારા વાઇબ્રેશન પહોંચાડવાના. તો આપણા બધાની ફરજ છે એ આત્માઓની દુઆઓ લેવાનું. આ સમય છે જાવાવાળી આત્માની દુઆ કમાવાનો. તો એ દુઆઓ કેવી રીતે મળશે? જો આપણે એને શાંતિ આપીએ તો. એ નહીં કે દુઃખી થઈને આત્માને ખેંચવાનો, તો એ આત્મા ગર્ભમાં પણ ત્યાં સેટ નહીં થઈ શકે. તો આપણા બધા જ પરિવારના સભ્યોની એક ફરજ છે કે જાવાવાળી આત્માને જ્યાં પણ નવો જન્મ લેવાનો છે એ માતાના ગર્ભમાં સેટ કરવાનો અને એના માટે આપણે અહીંથી એને સતત શાંતિના પ્રેમના વાઇબ્રેશન મોકલવાના કે એ આત્મા જ્યાં પણ છે ત્યાં ખુશ રહે, શાંતિ રહે, એને ખૂબ શાંતિ મળે. તો આ સમય છે અને એ 9 મહિના પૂરા થશે ગર્ભના એટલે જન્મ લઈ લેશે. ત્યાં તો એના માતા પિતા પેંડા વેચશે અને આપણે અહીંયા દુઃખી થઈને યાદ કરીએ તો બાળકને 2 વર્ષ સુધી એની સ્મૃતિ રહે છે. એટલે ઘણીવાર અચાનક બાળક રડે છે તો એના પાછળના સગા એને ખેંચતા હોય છે, પણ એ બોલી નથી શકતું. તો આપણે હંમેશા એ જ્યાં પણ જન્મ લે ત્યાં સદા ખુશ રહીએ એવા વાઇબ્રેશન આપવાના છે. એમને યાદ દુઃખથી યાદ નહીં કરવાના. યાદ આવશે, જાવાવાળી આત્માની યાદ ચોક્કસ આવશે, પણ એ યાદને આપણે એવી રીતે પરિવર્તન કરવાનું છે જ્યારે મમ્મીની યાદ આવે, જ્યારે વાઈફની યાદ આવે, જ્યારે દીકરીના રૂપમાં સોનલની યાદ આવે ત્યારે શું કહેવાનું કે એ આત્મા જ્યાં પણ હોય ત્યાં ખૂબ ખુશ રહે, એને બહુ જ શાંતિ મળે, એને અમારા માટે બહુ કર્યું છે અને ત્યાં બધું જ સારું મળે. દુઃખી થઈને એ આત્માને ખેંચવાની નહીં, તો એ ત્યાં પણ સેટ નહીં થાય અને એ દુઃખી થશે. તો આપણો પ્રેમ તો આત્મા માટે હતો, આપણો પ્રેમ શરીર માટે નહોતો. તો શરીરને કબાટમાં સાચવીને રાખી, રોજ દર્શન કરીએ. આપણો સાચો સ્નેહ આત્મા માટે હતો. તો આત્મા તો અજર, અમર, અવિનાશી છે. ખાલી એનું રૂપ પરિવર્તન થશે. એ જ્યાં જન્મ લેશે ત્યાં નાનું બાળક થઈને જન્મશે, ચાહે બેબીના રૂપમાં, ચાહે બાબાના રૂપમાં, જે એના કર્મનો હિસાબ હશે. પણ એ આત્માને આપણા વાઇબ્રેશન પહોંચે છે. એ આત્મા અજર, અમર, અવિનાશી છે, એનો ક્યારેય નાશ નથી. અહીંથી ચાલી ગઈ પણ છે ખરી આ ધરતી ઉપર. આપણને ખબર નથી હવે નવો જન્મ એનો ક્યાં છે, પણ છે ખરો. તો આપણે એને એના માટે નવા ઘરે સેટ કરવા માટે, નવા ગર્ભમાં સેટ કરવા માટે દિલથી પહેલાં તો મુક્ત કરવાના કે
હે આત્મા, હે દિવ્ય આત્મા, હે શુદ્ધ આત્મા, હે પરમ પવિત્ર આત્મા, અમે તમને અમારા બધા જ બંધનોમાંથી મુક્ત કરી છીએ અને નવો જન્મ તમારે જ્યાં પણ લેવાનો હોય ત્યાં ખુશીથી જાઓ. અમે બધા જ ફ્રેન્ડ, અમારી બેસ્ટ ફ્રેન્ડ સોનલને દિલથી મુક્ત કરી છીએ કે જ્યાં પણ તમારે નવો જન્મ લેવાનો છે ત્યાં ખુશીથી જાઓ અને નવો જન્મ ખૂબ જ સરસ મળે. તનથી તંદુરસ્ત, મનથી તંદુરસ્ત, ધનથી ભરપૂર, સુખ શાંતિ સમૃદ્ધિથી ભરપૂર, દીર્ઘાયુવાળો, પરિવારનો ખૂબ જ સ્નેહ મળે એવી અમારા બધા જ ફ્રેન્ડની દિલથી પ્રાર્થના છે. એવી તમે બધા પરિવારવાળા પણ એ આત્મા માટે દિલથી પ્રાર્થના કરો કે અમે અમારા બધા જ બંધનોમાંથી તમને મુક્ત કરીએ છીએ અને તમારે નવો જન્મ જ્યાં પણ લેવાનો હોય ત્યાં ખુશી ખુશીથી જાઓ. અહીંયા કોઈની પણ કંઈ ચિંતા ન કરતા, બધું જ સરસ હેન્ડલ કરી લેશો અમે લોકો. અમે તમને દિલથી વિદાય આપી છીએ, દિલથી મુક્ત કરી છીએ અને ખુશીથી મુક્ત કરી છીએ. તો તમારે નવો જન્મ લેવા માટે આગળની યાત્રામાં જ્યાં પણ જવાનું છે ત્યાં ખુશીથી જાઓ. અમારો સ્નેહ સદા તમારી માટે છે અને સદા રહેશે. તો આ રીતે આપણે જવાવાળી દિવ્ય આત્માને ખૂબ જ શાંતિ પરમાત્મા પાસેથી લઈને, તમને જે તમારા ઈષ્ટદેવમાં શ્રદ્ધા હોય એમની પાસેથી શાંતિની કિરણો એ આત્મા પર આવી રહી છે એવી પ્રાર્થના કરવાની. એ ઈષ્ટદેવ પાસેથી શક્તિની કિરણો આવી રહી છે આત્મા પર અને એ આત્માને આગળની જર્ની માટે શક્તિ મળી રહી છે, શાંતિ મળી રહી છે. આવી તમે બધા જ દિલથી પ્રાર્થના કરજો. ઓમ શાંતિ. સોનલની આત્મા જ્યાં પણ સૂક્ષ્મ શરીરમાં હશે અત્યારે છે ત્યાં એ આત્માને પરમાત્માની પરમ શાંતિની કરોડો કરોડો કિરણો એ આત્મા પર આવી રહી છે. એ આત્મા પરમ શાંતિનો અનુભવ કરી રહી છે. પરમ પિતા પરમાત્માની કરોડો કરોડો કિરણો શક્તિની એ આત્મા ઉપર આવી રહી છે અને એ આત્મા પરમ શક્તિનો અનુભવ કરી રહી છે. અને અમે બધા જ ફ્રેન્ડ્સ, બધા જ સગાવાલા, પરિવારના બધા જ સભ્યો સોનલની દિવ્ય આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ કે અમે અમારા બધા જ બંધનોમાંથી તમને દિલથી મુક્ત કરીએ છીએ. તમારે જ્યાં પણ નવો જન્મ લેવાનો છે ત્યાં ખુશીથી જાઓ. અહીંયાની બધી જ ચિંતા છોડી દો, અહીંયા બધું જ સરસ થઈ જશે. ઓમ શાંતિ. તો આ રીતે તમે પણ પરિવારના બધા જ સભ્યો 1 થી 2 વર્ષ સુધી આપણી સાથેનું કનેક્શન પાવરફુલ હોય છે આત્માનું. પછી ત્યાંના સગાવાલાને ઓળખે એટલે ત્યાંનો મોહ વધતો જાય, પછી ધીરે ધીરે આપણા વાઇબ્રેશનની અસર ઓછી થાય. તો ખાસ પરિવારના બધા જ સભ્યોએ 2 વર્ષ સુધી જ્યારે પણ સોનલની યાદ આવે ત્યારે એની આત્મા માટે પ્રાર્થના કરવાની છે કે આત્મા પરમ શાંતિનો અનુભવ કરે, પરમ સુખનો અનુભવ કરે, પરમ ખુશીનો અનુભવ કરે, પરમાત્મા સ્નેહનો અનુભવ કરે, અહીંયાના પરિવારના પરમ સ્નેહનો અનુભવ કરે. તો તમારાથી જેટલી પણ બેસ્ટ વિશિસ એના માટે થઈ આપવાની છે. તો આવી પ્રાર્થના કરજો. ઓમ શાંતિ. અને આ જ સાચી આપણે એના માટેની શ્રદ્ધાંજલિ છે. રડીને શ્રદ્ધાંજલિ નથી આપવાની, પણ એ આત્મા માટે શુભ ભાવના, શુભકામનાના સારા ભાવ કરી અને સાચી સાચી શ્રદ્ધાંજલિ આપીએ. ઓમ શાંતિ. 2 મિનિટ આપણે આત્માને પરમાત્મા પાસેથી શાંતિ અને શક્તિ લઈને આપશું. પરમ પિતા પરમાત્મા પાસેથી કરોડો કરોડો કિરણો શાંતિની એ આત્મા પર આવી રહી છે, સોનલબેનની આત્મા પર. અને સોનલબેનની આત્મા પરમ શાંતિનો અનુભવ કરી રહી છે. પરમાત્મા પિતા પાસેથી સર્વશક્તિઓની કરોડો કરોડો કિરણો સોનલબેનની આત્મા પર આવી રહી છે. અને એ આત્મા જ્યાં પણ છે ત્યાં પરમ શક્તિનો અનુભવ કરી રહી છે, પરમ શાંતિનો અનુભવ કરી રહી છે, પરમ ખુશીનો, પરમ આનંદનો અનુભવ કરી રહી છે. ઓમ શાંતિ.